એ શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. ઉઠી ગયો છું, જોરદાર તૈયાર થઈ ગયો છું ને આજે હું ઉઠી ગયો છું એકચ્યુઅલીમાં 6 વાગ્યે અને અત્યારે વાગ્યા છે 7. તો ફટાફટ તૈયાર પણ થઈ ગયો છું. તો ચા પી દે ફટાફટ. શું કામ વહેલું ઉઠ્યું આજે? કારણ કે આજે આપણે જવાનું છે ચોટીલા ચામુંડા માના દર્શન કરવા માટે. શું કામ? તો એ મટુ છે ને, મટુ મારી વાઈફ મતલબ, તો એ કે મને ઈચ્છા થઈ છે કે ચોટીલા જાઉં દર્શન કરવા ચામુંડા માતાજી. તો મેં કીધું હાલો, તમને તો ના પડાશે નહીં. તો એટલા માટે ને આજે અમે નીકળી છીએ ચોટીલા. હમણાં વહેલું જવાનું હતું, 6 વાગે નીકળી જવાનું હતું, પણ એના બદલે હું 6 વાગે ઉઠ્યો છું, એટલે કલાક હું લેટ છું. થોડીક મળશે તો કરી, પણ એને થોડીક ગાડી સાફ કરવું, મારે બૂટ સાફ કરવું, જલ્દી તે કપડાં બપડા તો મસ્ત મજાને એકદમ પહેરી લીધા ને એને ધીમે ધીમે ચા આવી અને પછી નીકળું. બરોબર ને? જલ્દી ફટાફટ ચા આપી દીધા. યસ. તાજી કાઢી દે. ના તાજી કાઢી દેતી. તાજી ની ચાય નહીં પીવી. એક વાર તો પીવું. તો ફટાફટ લે મમ્મી લે. ફટાફટ. ત્યાં તૈયાર જ છે? હા તૈયાર જ છે. મને જ દઉં દે, થોડોક ગભો માર દો. દીકરા ચાય દો. તાજી 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 દૂધવાળી. બસ ગાયના દૂધવાળી. ચોટીલા જાવ? ચોટીલા. જોડ વધારતા નારિયેળ. ઓકે. એક નારિયેળ ના વધારવાનું, માતાજી 2 નારિયેળ વધારવાનું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વ્યસન વાળી વાઈફ મળી મને. જો તો ગાઈસ ફાઇનલી આવી ગઈ છે માટુ. કલર જેવું પહેર્યું એને. ઓ શર્મા એક તો બહુ ભાઈ યાર. આને એને અમારે તૈયાર કરવી પડશે બ્લોગ માટે. એક તો સમૂરો બોલે નહીં અને હું બોલું ને એટલે રૂગી દાંત કાઢ્યા રાખે. તો બસ હવે આવી ગયા છે મેડમ. હવે અમે ધીમે ધીમે નીકળશું. ચાય પીવીએ ને? ચાય પીવીએ, બરોબર ને? પછી વચ્ચે ઘણી વાર ઉભા રહેવાશું ને તો પછી થશે મોડું થશે તો પછી તે થશે તડકો થશે ને થશે પછી ગરમીમાં પછી મટ્ટુનો મગજનો પારો આસમાને ચડી જાય એટલે વારો મારો આવી જાય. પછી એના કરતાં ટાટા પોરે પહોંચાડ દઉં ફટાફટ. ત્યાં સીડીઓ ચડી જાય દાંત નખાટ. ચલો ભાઈ, ચાય ઢોરી નાખીએ સારામાં. આમ ન હોય મટું ભાઈ, મેં નથી દોરી. હવે મારા નામ આવી જાય ને. તારો જ આખલા એટલી હરામી હે તમે વાત ન પૂછ. ટેબલમાં લત નાખીને ચાય ઢોર નાખી. આ તો હું થોડો કર્યો ને કે એવો બર રહે. પછી કોણ ડોક્ટર ગોતો હતી. ચાય પીવા ઉભા રહ્યા હતા ભાઈ. ચા પી, મેં કીધું ચાય તો ખપે આપણે. મેડમને ચા તો ખપે પણ હમણાં એને ઓછી કરી નાખી. ખબર નહીં શું કામ ઓછી કરીએ, પણ ચાય પીવાથી ધોરા થઈ ગઈ. તો ફાઇનલી ગાઈસ પહોંચી આવ્યા છીએ અમે ચોટીલા. અને જો સામે એને ડુંગર દેખાતું છે તમને. હવે એકચ્યુઅલીમાં અત્યારે વાગી ગયા છીએ 12:07, એટલે કે પરફેક્ટ તડકામાં અમે પહોંચ્યા અહીં. હું તો ચડી જઈશ મટુનો. હું ચડી જ જઈશ. હે મોબાઈલ હાલો મટુ ચડી જશે ભાઈ. ગરમી ના થવી જોઈએ. વાંધો નહીં આવે, ચડી જશું ભાઈ. ગઈ વખતે આપણે આવ્યા હતા ને ત્યાં તડકામાં જ ચડ્યા. ખબર ત્યાં કેટલી ગરમી હતી? ફૂલ ગરમી થશે. આ લાલ ચોર થઈ જાય પાછી ગરમીમાં. એટલે હવે ને થોડીક વાર મારામાં ચાર્જિંગ નથી, મેં રાખ્યું એ ચાર્જિંગમાં. હમણાં ચાર્જિંગ થોડીક ભરાઈ જાય ને શું મારે બ્લોગ બનાવવા આપશે ને ઉપર, એટલે ચાર્જિંગ ભરી પછી માતાજીનું નામ લઈ ચડી પછી જમવાનું આવીને રાખશું, બરોબર ને? અત્યારે જમી લેશું, ચડશું નહીં અને જમીને દર્શન કરાય નહીં. એકચ્યુઅલી મટું મને કીધું, ખબર પડી. આવી ગયા ભાઈ બારે. હવે એને કરી ચડવાનું. ચાલો આ નથી તડકો લાગે. પછી શું લેવાનું સર?
બપોર ફૂલ તડકો હોય ભાઈ તોય ટ્રાફિક છે બોલ. હા તો ઉપર નહીં હોય જય માતાજી. પૂરા 999 પગથિયા છે. એક પગથિયું બનાવે પણ એ બનતું નથી. એની હિસ્ટ્રી તો ખબર નથી આપણે ચેક કરી લઈએ ગૂગલમાં. બાકી આ થોડે એના પતરા નીકળી જાય એટલે તડકો આવે. બાકી તો પત્ર છે જ ઉપર, વચ્ચે વચ્ચે નથી આવતા. હજી ભાઈ પૂરા 100 પગથિયા નથી ચડી અને થાકી રહી. ઓમ કે મોરામાં સ્ટીમીનો એ પોલીસમાં જાઓ તો હજી પગથિયા ચડે ભાઈ હજી ના પરસું જો એટલી બધી ગરમી. થાકી તો રહી, હું પોતે થાકી રહ્યું. હજી 900 હોય. હો પગથિયા ચડી થાકી જાય. બધા થાકી રહે એમ? બધા થાકી રહે ભાઈ. અમે એકલા નથી થાકતા, બધા થાકી રહે. હજી ઘણા બધા ધીમે ધીમે ચડી પહોંચી જલ્દી. પાણી પીવું હોય ને, પાણી લેતા અમારે ભાઈ ભૂલાઈ ગયું. ઉપર એક પરબ આવે, બોટલ વાળો હશે તો બોટલ લઈ લેશું. લગભગ તો સ્ટોલ નથી ઉપર રાખવા દેતા કે પાણી પી લેશું બરાબર ને. હમણાં થોડીક વાર હું તો હે ને થાકી ગયો ને તો તરત પાણી ન પીવું એમ છે. તરત નહીં, હા તરત નહીં પીવાનું. હા મને લાગે 40-50 સ્ટોપ લેના રહીએ. ગરમી કેટલી? તું થાક તાર લીધે હું થાકી રહું પછી. ગરમી બહુ હે બહુ હે ભાઈ ગરમી. પવન આવે જોરદાર, કાંઈ ગરમી નથી હો. કેવો ઠંડો મસ્ત પવન આવે. ખુલ્લું હોય એટલે તો ક્યાં અહીંયા બીજે ક્યાં પેક નહીં ચારે બાજુ. પતરામાં ગરમી લાગે. પતરામાં ગરમી લાગે. આર્યા ઉપર પતરા અત્યારે કેવો મસ્ત જો ઠંડો પવન આવે ભાઈ. ઠંડો પવન આવે ને થાકી રહ્યા અને ગરમી હોય ને પાછી હાલે એટલે થાકી રહ્યા સમજ્યા. બાકી વ્યૂ જુઓ તમને દેખાડું. ફાઇનલી પરસેવે રેપ જેપ થતા પહોંચી તો આવ્યા છીએ. અને અહીંયાથી એને પાછળથી મસ્ત મજાનો પવન આવે. હવે કાંક રાહત થઈ નહીં. હવે મજા આવી ને. અહીંયા જો બધા ફોટો પડાવે. ક્યાં ગયા આરે મસ્ત મજાનો ફોટો પડાવી. પેલા દર્શન કરતા આવી, તમને પણ કરાવું. અહીંયા તો છૂટ વિડીયો શૂટિંગની. બાકી લગભગ સુધીના દેવસ્થાન હોય ને ત્યાં મનાવી હોય અંદર મંદિર અંદર. બાકી અહીંયા તો છૂટું છે. અહીંયા અમે પણ દર્શન કરી, તમે પણ કરી લેજો બરાબર ને. થોડીક વાર ખાટલો ખાઈ કા પોરો ખાઈ પોરો પછી ભાઈ પ્રસાદી લઈ લીધી છે. મમ્મી કીધું તું નારિયેલની જોડ લેજો. અમે લઈ લીધી છે. ફાઇનલી હવે દર્શન કરતા આવી. આ બાજુથી લેડીઝ અલગ છે કે બારે થી કામ પડતો છે મજામાં. સરસ મજાના દર્શન કરી લીધા ભાઈ. નારિયેલ પણ ચડાવી દીધા. એ કે પાછા લઈ જાઓ ઘરે, એ કે લઈ જાઓ બધાને પ્રસાદી આપશું ભાઈ. તમારા ઘરે પડી હશે જેને ખાવી હોય પ્રસાદી આવીએ. અહીંયા જો હજુ બેઠા હમણાં કુલર બુલર ચાલુ કરે જાશે તો આવો. પણ ત્યાં લોકો ઊભા એને બચારાને ગરમી ન થાય. કુલર ચાલુ કરનાર ભીડ સમૂરી નથી હો ભાઈ. મસ્ત જોરદાર દર્શન થઈ ગયા. ફોટા પાડ્યા. અહીંયા પણ ફોટા પાડ્યા. અહીંયા વિડીયો શૂટિંગ તો અલાઉડ જ છે એટલે મજા આવે. ઘણી જગ્યાએ સિક્યોરિટીના કારણે બંધ હોય, એ પણ સારું જ છે. અહીંયા છૂટ છે. ફોટા પાડ્યા અમે જોરદાર. તમે આગળ જો લોકમાં દર્શન પણ તમારા પણ મસ્ત થઈ જશે. અમારા તો છે જ, તમારે થઈ જશે. હવે પતી ગયું મોટું. કોપરો કાઢી
ફાઇનલી ગાઈસ જોરદાર દર્શન કરી હવે ઉતરતા થઈ ગયા છીએ. બધા ફોટો પડાવે, હું આમે પણ ફોટો પડાવી લીધો અને આ તડકાને લીધે ને આખું શું કે ફેસ ઓલું થઈ ગયું. હવે ઉતરવામાં જ નહીં થાક ને બધું ઉતરવામાં તો ચકવા ખબર ન પડી ને મને કે હર વખત આવી ને થાક લો અનુભવાય. આ વખતે તો કાંઈ ખબર જ ન પડી. ઉપર આવ્યા ને તે ખબર જ ના પડી ગઈ. પછી આ સ્ટોપ લીધા હતા હા 2 નહીં 3 સ્ટોપ લીધા. 3 માં હું જ થાક્યો હતો ભાઈ. પવન આવે મસ્ત અહીંયા મસ્ત જોરદાર ભાઈ. અમારો હોય ને ઓચિતાનું એકદમ પ્લાનિંગ થઈ ગયું. આવવાનું નક્કી હતું જ નહીં. મટુએ મને મેસેજ કર્યો કે મારે જવું છે ચોટીલા. તો મેં કીધું હાલો. કાલ રાત્રે જ મેસેજ કર્યો હતો તો ને સવારે આવી ગયા. કેવા ભાગ્યશાળી કહેવાય. જો આપણે થાકી ગઈ ને લાઈવ હવે લાઈવ પકડાઈ ગઈ છે. એટલે અમે એને વચિતાને ડાયરેક્ટ નીકળી ગયા. હવે થઈ ગયા છે ઉતરતા. હવે એને સીધા નીચે જઈને મળી. ભૂખ લાગી ને તો જમી. ફાઇનલી ઉતરી આવ્યા છે. હવે ઠંડુ પાણી પી મસ્ત ને શેરડી રસ પી. મટુને મારી શેરડી રસ પીવું છે. બહુ ગરમી है भाई साहब. गाइस ये लड़की देखो आप, मेरे हाथ में पानी गिरा तो जोर जोर से हंस रही थी. मैंने उसके ही हाथ भर डाले. अब दया करो. હું ચાલીને આવતો હતો ને મારી ચા ઢોરાણી અમારો બધા એક તો હું તેથી લઈ આવ્યો બારેથી પાણીનો બોટલ અને 2 ચા તો મારે ઢોરાઈ ગઈ. એક છેટો હોય થોડો બાજુ મને તો મારે બધા હાથ કાઢતી હતી. મેં એને જ ભર નાખી. હસના કિસી પર મના હૈ. રૂમાલે મારો વાપરવાનું લે ગધી. ऐसा करो. ચાલો ભાઈ હવે થઈ ગયા છે મેં રિટર્ન ને જાઉં છું માનસ હનુમાન.